एक मिनट उभा रहो. Yes, friends, buyback of shares. Yesterday we have discussed the basic provisions of buyback. Today we want to discuss only one simple point. In the case of a buyback, there are various provisions there are various provisions given under the Companies Act, provided under the Companies Act, which are dealing or applicable, which are applicable to buyback of shares, and you have to follow those condition. ને તમારે એ બધી conditions જે છે એ follow કરવાની છે. એમાં બાયબેક ની સંખ્યા ઉપર, કેટલા શેર્સ તમે બાયબેક કરી શકો છો એના ઉપર અમુક રિસ્ટ્રિક્શન છે. કાલ સવારે કોકને વિચાર આવ્યો, માની લ્યો દિવ્યરાજસિંહને વિચાર આવ્યો કે કંપની છે એના 25 કરોડના શેર છે ને તો બધાય બાયબેક કરી નાખવા. તો બાપુ એમ નો હાલે, બરાબર છે. વી કેન નોટ બાયબેક ધ હોલ શેર કેપિટલ ઓફ ધ કંપની. એના ઉપર રિસ્ટ્રિક્શન છે. મેં લીધામાં તમને એની થિયરી આપી છે, બરાબર છે. તો એ પ્રમાણે પણ એ નક્કી કરવાનો એક નાનકડો પોઈન્ટ, પછી એક સમય કરવો છે. પણ આજે તમે કહો છો તો તમારી વાત માનીને મેં હંમેશા તમને કીધું છે કે તમે જે કહો ઈ જ, તમે એમ કહો કે બસ તો પૂરું, બરાબર છે. તમે એમ કહો આજે નહીં તો નહીં, બરાબર છે. તો એ તમે કીધું છે એ પ્રમાણે એક જ ખાલી નાનકડો પોઈન્ટ આપણે કરીશું. તો એમાં છે ને મિત્રો 3 ટેસ્ટ છે, 3 ટેસ્ટ. 3 ટેસ્ટ માંથી પસાર થવું. અત્યારે ટેસ્ટના નામ આવે ને આપણે હલબલી જઈએ છીએ. તો બાયબેક કરતી વખતે 3 ટેસ્ટ તમને ડર લાગે કે ન લાગે કરવા પડે. એમાં પહેલું છે શેર્સ આઉટસ્ટેન્ડિંગ ટેસ્ટ. હું લીટામાં પણ તમને એ બતાડી દઈશ. પણ પહેલા આપણે જસ્ટ પોઈન્ટ સમજીએ. શેર્સ આઉટસ્ટેન્ડિંગ, ધ બાયબેક ઓફ ઇક્વિટી શેર્સ ઇન એની ફાઇનાન્શિયલ યર shall not exceed 25% of its total paid up equity capital in the financial year. 25%, maximum 1/4 equity share capital buyback થઈ શકે. The buyback of equity shares in any financial year shall not exceed 25% of its total paid up capital in that financial year. This is the first test, shares outstanding. કે કેટલા શેર્સ છે એના કેટલા પરસેન્ટેજ તમે બાયબેક કરી શકો. તો હવે તમારે મને જવાબ આપવાનો છે. એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન અહીંયા તમારી સામે છે બધા. કોઈને કદાચ થોડું દેખાય છે એમાં ઓછું તો આપણે જરા એને ચેન્જ કરી લઈએ. चलो, जो 50 lakhs rupees equity shares of rupees 50 100 each, rupees 50 lakhs, rupees 30 lakhs અને rupees 75 lakhs. તો આ પ્રમાણે તમે મેક્સિમમ નંબર્સ ઓફ શેર્સ. થેન્ક યુ, ચેટ રૂમ માં બધા આવી ગયા છે. ગુડ, બસ આમ જ ઉત્સાહથી તમે કામ કરો. 50 lakhs હોય તો ઝડપથી આપણને ઘરે જવા મળે, બરાબર છે. તો 50 lakhs હોય તો એના 25% એટલે 12,50,000. 30 lakhs હોય તો 30 lakhs નો કોઈ જવાબ નથી આપ્યો. 30 lakhs હોય તો અક્ષિતે આપી દીધો. યસ, 25% એટલે 7,50,000. અને 75 lakhs હોય, 75 lakhs તો તમે મેક્સિમમ બાયબેક કેટલા કરી શકો છો? 18,75,000 ફ્રેન્ડ્સ, 18,75,000. તો ધીસ ઇઝ વોટ અબાઉટ બાયબેક. કે આ તમારો પહેલો ટેસ્ટ. યસ ચેલ્સી, બરાબર છે. 18,75,000. આ થયું એ છે શેર્સ આઉટસ્ટેન્ડિંગ ટેસ્ટ. બીજો જે ટેસ્ટ આવે છે એ છે રિસોર્સ ટેસ્ટ. સી બાયબેક તમે કરો છો તો તમારે
શેર્સ લ્યો છો અને શેર હોલ્ડર્સ ને રૂપીસ દેવાના છે, તો ઈ મેક્સિમમ કેટલા રૂપીસ તમારે આપવાના, મેક્સિમમ એ આમાં કવિએ કીધું છે. જોવો જોઈ, the buyback is less than or equal to 25% of total paid up capital and free reserves. ફ્રેન્ડ્સ, તો આનો અર્થ એમ થયો ને કે આ તો ઓલું ને લાસ્ટ બે એક જ થયું, ઓલું 25%, આ 25%. 10 and 1 બેયમાં કઈ મારાથી ભૂલ થઈ ગઈ ઉતાવળમાં ટાઈપ કરવામાં, લખવામાં, કોપી પેસ્ટ કરવામાં. આ જો આગલું શેર્સ આઉટસ્ટેન્ડિંગ ટેસ્ટ એ આ જ હતું અને આ રિસોર્સ ટેસ્ટ. હા, નામ ખબર નથી પડતી, કઈક લખ્યું છે આજે, ના નથી પાડતો હું એને, નહીતર ઝૂમ માં પછી અનનોન પર્સન ને નથી આવવા દેવાના. પ્રીમિયમ હોય ને એમાં સેકન્ડમાં, ફર્સ્ટમાં ખાલી કેપિટલ. ઓકે, એટલે એને આમાં પ્રી રિઝર્વ પણ છે મિત્રો. ઓલું જે છે ને શેર્સ આઉટસ્ટેન્ડિંગ, સાચા છે બંને જવાબ. આગલું જે છે ને શેર્સ આઉટસ્ટેન્ડિંગ ટેસ્ટ છે કે તમે કેટલા શેર્સ. જ્યારે આ રિસોર્સ ટેસ્ટ જે છે, રિસોર્સ ટેસ્ટ એટલે બાયબેકમાં તમે મેક્સિમમ કેટલા રિસોર્સિસ સ્પેન્ડ કરી શકો. જાણે કે ધારો કે જો આ છે વસ્તુ, પ્લીઝ આ જોવો જોઈએ. paid up capital 30 lakhs, reserves 10 lakhs, maximum number of shares that can be bought back. ઉપર હું લખું છું બાયબેક પ્રાઇસ લખું છું. ₹20. Take it is an example. પછી જે આપણે લઈએ આને એક એક્ઝામ્પલ તરીકે. હવે જો મિત્રો, પેડ અપ કેપિટલ 30 lakhs છે, રિઝર્વ્સ જે છે એ 10 lakhs છે, એટલે ટોટલ 40 lakhs. 40 lakhs ના 25% તમે બાયબેકમાં રિસોર્સિસ સ્પેન્ડ કરી શકો. 30 lakhs પ્લસ 10 lakhs એટલે 40 lakhs. 40 lakhs ના 25% મેક્સિમમ એમ, મેક્સ એટલે બરાબર છે. તો 10 lakhs રૂપીસ તમે આપી શકો. 10 lakhs રૂપીસ આપી શકીએ તો આપણે કેટલા 1 લાખ શેર્સ બાયબેક કરી શકીએ ને મિત્રો. 10 lakhs આપી શકીએ તો 1 લાખ શેર બાયબેક થઈ જશે ને. જો તો હા, તો ફ્રી રિઝર્વ લીધી કૌશા. 30 lakhs 10 lakhs એટલે ફ્રી રિઝર્વ એના 25% કર્યા 40 lakhs ના, એટલે 10 lakhs થયા. 40 lakhs ના જ કર્યા 25%. 40 lakhs ના 25 આ રહ્યું મારી પાસે કેલ્ક્યુલેટર છે. 10 lakhs આવ્યા. તો હવે હું એમ કહું છું કે એક શેર ની ફેસ વેલ્યુ 10 રૂપિયા હોય, ફેસ વેલ્યુ 10 રૂપીસ આ રહ્યું. જો અહીંયા લખ્યું છે, તમને કઈ પણ કન્ફ્યુઝન થાય તો હું કહેતો જ જાઉં છું. ફેસ વેલ્યુ 10 રૂપીસ હોય તો પછી આપણે 1 લાખ શેર બાયબેક કરી શકીએ ને, એમ હું કહું છું. એટલે આ કોઈ કહે છે કે 50,000, દર્શન કહે છે, બરાબર છે. આ જે છે વ્યક્તિ એનું નામ આપો ને પ્લીઝ. આગળ દર્શન ની આગળ શું કોણ છે પ્લીઝ આઈડેન્ટિફાઈ. એ તો બરાબર 50,000. આ કોણ છે? ભાઈ છે, બેન છે, કોણ છે? ઓકે ઓકે અંકિત, કઈ વાંધો નહીં, બરાબર. ચલો 50,000 બરાબર. તો 50,000 શેર્સ એટલા માટે મિત્રો કારણ કે તમે બાયબેક ઉપર કેટલા રિસોર્સિસ સ્પેન્ડ કરી શકો છો. જો 40 lakhs છે ને, તો 40 lakhs ના 25%, સાંભળજો મને, 40 lakhs ના 25% થાય 10 લાખ અને એને ડિવાઈડ બાય 20 એટલે અહીંયા આવી જાય 50,000. સાચો જવાબ છે. હવે એવી જ રીતે આમાં શું થાય, 80 lakhs પ્લસ 20 એટલે 50,000 શેર્સ જ બાયબેક થાય.
પછી 80 lakhs અને 20 lakhs, 80 lakhs અને 20 lakhs, 1 crore, 1 crore ના 25%, એટલે 25 lakhs, 25 lakhs divided by 20 એટલે કેટલા થશે? યસ, 1,25,000, 1 lakh, good, 25,000 shares. વન લેખ 25,000 શેર્સ આપણે બાયબેક કરી શકશું. અને લાસ્ટમાં જોઈશું છે કવિ શું કહે છે લાસ્ટમાં 40 lakhs, 50 lakhs, એટલે 50 lakhs ના 25%, 12,50,000 એને ડિવાઈડ બાય 20 એટલે તમે મેક્સિમમ બાયબેક કરી શકશો. યસ પાયલ, સાચું છે, 62,500. વેરી ગુડ બધા. તો 62,500 શેર્સ તમે એમાં બાયબેક કરી શકો એમ છો મિત્રો. તો પહેલો ટેસ્ટ તમને આવડ્યો ઈ છે શેર્સ આઉટસ્ટેન્ડિંગ, બીજો ટેસ્ટ છે રિસોર્સ, અને હવે ત્રીજો થર્ડ ઈ છે ડેટ ઇક્વિટી રેશિયો ટેસ્ટ. આ ખૂબ મહત્વનો, ડેટ ઇક્વિટી, the ratio of the debt owed by the company, both secured and unsecured, is not more than twice the paid up capital and its free reserve after such buyback. Can any one of you explain me this particular point? તમે અહીંયા એક્સપ્લેન કરવા બેઠા છો કે અમારે એક્સપ્લેન કરવું? એમ નહીં, તમે ખાલી કયો ઈ બરાબર છે, પણ તમે કયો. હું જ બેઠો છું અહીંયા એક્સપ્લેન કરવા, પણ છતાંય આનો અર્થ શું? ડેટ ઇક્વિટી રેશિયો ટેસ્ટ. અનમ્યુટ કરીને પણ કહી શકાય હો પ્લીઝ, તમે બહુ ઓછો ઉપયોગ કરો છો માઇકનો. એકવાર ચાલુ કરશો તો મજા આવશે. આ ડેટ ઇક્વિટી રેશિયો ટેસ્ટ શું કહેવા માંગે છે જરા એ વાંચીને આ તમને થોડા એની ફોન્ટ સાઈઝ વધારી દઉં બસ. પેઇડ અપ કેપિટલ થી ડેટ ટ્વાઇસ ના હોવી જોઈએ ધ્રુવી, ન હોવી જોઈએ. The ratio of the debt owed by the company is not more than twice the paid up capital in its free reserve after such buyback. એટલે કવિ એમાં એવું કહેવા માંગે છે કે બાયબેક થાય પછી તમારું ડેટ છે ઈ તમારી ઇક્વિટી કરતા 2 ગણાથી વધારે ન હોવું જોઈએ. એટલે 2 ગણું હોય તો ચાલે જ, ટ્વાઇસ. ટૂંકમાં 2:1 નો રેશિયો જાળવવો પડે. સપોઝ તમારી ઇક્વિટી 600 કરોડ હોય તો તમારું ડેટ કેટલું હોય? 1200 કરોડ. હવે ઊંધું, ડેટ છે એ તમારું 400 કરોડ હોય, 400 કરોડ મિત્રો, તો બાયબેક પછી તમારી ઇક્વિટી કેટલી રહેવી જોઈએ? ડેટ 400 કરોડ છે, બાયબેક ઓફ શેર થાય ને તો એને કારણે ડેટ ઉપર કોઈ અસર ન પડે. તો બાયબેક થયું તો હવે ઇક્વિટી કેટલી હોવી જોઈએ? ડેટ 400 કરોડ, તો આફ્ટર બાયબેક ઇક્વિટી કેટલી હોવી જોઈએ? મિનિમમ એનાથી વધારે હોય તો ચાલે. અંકિત કે છે 800 કરોડ, પછી તરત જ એને જવાબ આપ્યો 200 કરોડ. યસ અંકિત, અક્ષિત અંકિત 200 કરોડ સાચો જવાબ છે, 200. ફરીથી 2:1 ડેટ ઇક્વિટી રેશિયો મેન્ટેન કરવાનો છે, 2:1. એટલે કે ડેટ છે ઈ 2 અને ઇક્વિટી 1, જે પ્રમાણે નામ છે એ જ પ્રમાણે ડેટ ઇક્વિટી 2:1. એટલે કે બાયબેક થાય ને, સાંભળજો મારા આ શબ્દો, બાયબેક થાય ને પછી તમારો ડેટ ઇક્વિટી રેશિયો મિનિમમ 2:1 તો જ જોઈએ. હવે માની લ્યો હું તમને કહું કે તમારું ડેટ 900 કરોડ છે, ડેટ 900 કરોડ, અને બાયબેક કર્યું ને, બાયબેક
તો તમારી ઇક્વિટી થઈ ગઈ 400 કરોડ. તો આવું બાયબેક તમે કરી શકો? જરા કયો જો. ડેટ 900 કરોડ છે અને બાયબેક છે એ તમે કર્યું ને તો 400 કરોડ ઇક્વિટી થઈ ગઈ. ઇઝ ઇટ પોસિબલ એઝ પર ધ કંપનીઝ એક્ટ? રિયા ને બધા જરા જાગો. ફરીથી બોલું છું કે ડેટ 900 કરોડ છે અને ઇક્વિટી 400 કરોડ થઈ ગઈ. તો તમારો જોવો જોઈએ ડેટ ઇક્વિટી રેશિયો 2:1 ન થયો મેન્ટેન. ઇક્વિટી છે એ 2:1 નથી, 2:1 થી થોડું ઓછું થઈ ગયું. તમે ગોતી જુઓ. અચ્છા, ડેટ 900 હોય. સાંભળજો હવે, જોજો ક્વેશ્ચન. આ ટેસ્ટ મહત્વનો. પછી તો છે ને એન્ટ્રી તો તમે બધાએ આજે ઘણા બધાએ મને જવાબો મોકલ્યા છે અને હું હજી જોઈ નથી શક્યો. આજે કોન્સ્ટન્ટ મારે બીજા લેક્ચર્સ હતા એટલે નથી જોવાના, પણ તમે જે જવાબ પછી એન્ટ્રી ની બધું તો ઈ જ છે, ઈ શીખવાનું જ નથી. એક્ઝામમાં આ ક્વેશ્ચન આવી શકે. બાકી તમે જોયું કે એન્ટ્રીસ આવી છે. જો હું લખું છું આમાં ચેટ રૂમમાં આપું છું કે 900 કરોડ નું ડેટ છે. સાંભળજો, ઇક્વિટી છે ને 600 કરોડ છે. ઇક્વિટી 600 કરોડ બિફોર બાયબેક છે, બિફોર બાયબેક. તો તમે કોઈ કહી શકો કે મેક્સિમમ કેટલા કરોડ રૂપિયા બાયબેક થઈ શકે? મેક્સિમમ ડેટ 900 કરોડ છે અને 600 કરોડ બિફોર બાયબેક. ઇક્વિટી શેર કેપિટલ નહીં હો મિત્રો. કોઈને પેલા ઈ કયો જો. યસ, ધ્રુવીએ જે જવાબ આપ્યો, ભાવિકે આપ્યો, કૌશા 150 કરોડ. હું તમને ઈ પૂછું, ઈ જવાબ આપો છો. ઈ પેલા એક બીજો પ્રશ્ન, આ જે ડેટ ઇક્વિટી એટલે ઇક્વિટી શેર કેપિટલ જ ને, કે ઇક્વિટીમાં કઈ બીજું આવે? ઇક્વિટી મીન્સ ઇઝ ઇટ? હા અંકિત, બરાબર છે. ઇક્વિટી પ્લસ રિઝર્વ. હું થોડું એને સુધારું છું. ઇક્વિટી પ્લસ ફ્રી રિઝર્વ્સ. ફ્રી રિઝર્વ્સ બરાબર છે. રિઝર્વ અને પેઇડ અપ બરાબર છે ભાવિક. એટલે ઈ તમારી. હવે પાછો ઓલો પ્રશ્ન હતો 900, ઈ જ લઉં છું. કોઈને ભૂલાઈ ગયો હોય તો વચ્ચે આમે બીજો પ્રશ્ન પૂછી લીધો. 900 કરોડ ડેટ હતું ને મિત્રો, તો 600 કરોડ છે ઇક્વિટી શેર્સ હતા, બિફોર બાયબેક હતા, બિફોર બાયબેક. તો તમે મેક્સિમમ બાયબેક 150 કરોડ નું કરી શકો. જો જરા વિચારો, 150 કરોડ નું. કઈ રીતે 150 કરોડ નું મેક્સિમમ? કે 150 કરોડ નું બાયબેક કરો ને, ટોટલ ફ્રી રિઝર્વ ને બધું ઇક્વિટીમાં રિડક્શન થાય. સાંભળજો, હું એમ નથી કહેતો કે 150 કરોડના શેર્સ પેઇડ અપ વેલ્યુ વાળા, એવું કવિ બોલતા જ નથી. કવિ એમ કહે છે કે 150 કરોડ રૂપીસ થી ઇક્વિટી ઘટાડી શકો તો તમારી ઇક્વિટી થઈ જાય 450 કરોડ. હવે 450 કરોડ ઇક્વિટી થઈ જાય આફ્ટર બાયબેક, તો જો તમારો રેટિયો એ છે એ મેન્ટેન કરેલો છે. અચ્છા, 150 કરોડ ની બદલે 100 કરોડ કરવું હોય તો બાયબેક તો ચાલે? 100 કરોડ કરવું હોય તો 150 ની બદલે 100 કરોડ જેમાં કરવું હોય તો ચાલે કે ન ચાલે? કયો જોઈ. 900 ડેટ છે. હા, એમ નહીં ધ્રુવી, તો રેશિયો મેન્ટેન નહીં થાય. હર્ષ, વિશ્વા, ભાવિક, રેશિયો 2:1 નો મેન્ટેન નહીં થાય. 2:1 પોઈન્ટ સમથિંગ આવશે. 2:1 પોઈન્ટ સમથિંગ. હા, મિનિમમ છે. યસ એવરીવન, વેરી ગુડ, બરાબર છે. હવે તમે ત્રણેય ટેસ્ટ સમજ્યા છે. ત્રણેય. પેલું શેર્સ આઉટસ્ટેન્ડિંગ ટેસ્ટ, બીજું રિસોર્સ ટેસ્ટ. આ નામ આપણે આપેલા છે, કોઈ કંપનીઝ એક્ટમાં નહીં. યસ બરાબર છે, મિનિમમ હોય એ વાત સાવ સાચી. પેલું શેર્સ આઉટસ્ટેન્ડિંગ, બીજું રિસોર્સ અને ત્રીજું ડેટ ઇક્વિટી. અચ્છા મિત્રો, આમાંથી કયો ટેસ્ટ જોવાનો, ક્યાં પ્રમાણે શેર લેવાના? 3 ટેસ્ટ છે તો કેવી રીતે કરવાનું? હવે ઈ જવાબ આપો. 3 ટેસ્ટમાં તમે જુદી જુદી રીતે કરશો તો પછી કેવી રીતે શેર્સ કેટલા બાયબેક કરવા એ કઈ રીતે? કદાચ એવું બને કે ત્રણેયમાં અલગ અલગ જવાબ આવશે.
તો પછી કેવી રીતે બાયબેક કરવાનું, કેટલા નંબર ઓફ શેર્સ કરવાના? હા, એક્ઝેક્ટલી, લિસ્ટ ઓફ ધ ફોલોઈંગ. બસ પરફેક્ટ. આઈ નો ધેટ કે તમને આવડવાનો જ હતો આન્સર, પણ તમે જે વિચારો, શીખવાડવાનું મારે કઈ છે જ નહીં. બરાબર છે, તમને ખબર છે, ખાલી મારે એ વસ્તુ તમને યસ 3 માંથી જે ઓછું હોય એ લેવાનું. એટલે છે ને મિત્રો, એક્ઝામમાં તમને આ બધી ડિટેલ આપી હશે. અને પછી ગઈકાલે તમે જે 2-3 સમ ગણ્યા, એક આપણે કર્યો, એક કે બે આપણે કર્યા, અને બાકી તમે 2 હોમવર્કમાં આઈ થિંક કર્યા, એ બધામાં તમે એક વસ્તુ માર્ક કરી હતી કે કેટલા શેર્સ બાયબેક કરે છે એ લખીને આપ્યું. પણ મેં જે ક્વેશ્ચન બાકી રાખ્યો છે, જે મારો જ હતો પેરટ લિમિટેડ વાળો, પેરોટ, એ ક્વેશ્ચનમાં કેટલા શેર બાયબેક કરે છે એ જ નથી કીધું. તો એવા કેસમાં તમારે આ ત્રણેય ટેસ્ટ છે એની વર્કિંગ નોટ બનાવી અને જે મિનિમમ એમાં નંબર ઓફ શેર્સ આવે નહીં, આવો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય. જો એમાં તમે આ કોઈ ટેસ્ટ, તમે જરાક એની ગંભીરતા સમજી લ્યો કે આ 3 ટેસ્ટમાંથી કોઈ પણ ટેસ્ટમાં તમે ભૂલ કરો છો તો તમારા નંબર ઓફ શેર્સ ટુ બી બોટ બેક જુદા આવે છે અને ઈ ખોટા આવે. પછી તમે ઓલી બધી જે જર્નલ લખી છે કે ભાઈ ઇક્વિટી શેર કેપિટલ ને પ્રીમિયમ ઓન બાયબેક ને ઈ બધું ખાલી મજૂરી જ છે અને બધું જ આપણું મહેનત જે છે ઈ પાણીમાં પડે. એટલે આ 3 ટેસ્ટ. હવે હું આ ડેટ ઇક્વિટીની એક તમને પ્રેક્ટિસ કરાવું છું, ડેટ ઇક્વિટી ટેસ્ટની. બરાબર છે, ડેટ ઇક્વિટી રેશિયોની પ્રેક્ટિસ છે આ રહ્યું. જો તમારે મને કહેવાનું છે. $30 lakhs નું ડેટ છે, 15 lakhs ઇક્વિટી મેં આપી જ દીધી છે ફ્રેન્ડ્સ. ઇક્વિટી શેર કેપિટલ નહીં, ઇક્વિટી પ્લસ ઇક્વિટી શેર કેપિટલ પ્લસ રિઝર્વ, એ 15 lakhs છે બિફોર બાયબેક. ઇક્વિટી બિફોર બાયબેક છે આ. તો કયો જોઈ મેક્સિમમ પોસિબલ બાયબેક એમાઉન્ટ કયો જોઈ, મેક્સિમમ નંબર ઓફ શેર્સ ને એ બધું પછી કરશું. મેક્સિમમ પોસિબલ બાયબેક આ પહેલા કેસમાં. યસ અંકિત, વેરી ગુડ એવરીવન. અંકિતે ત્રણેયના જવાબ આપ્યા છે ને બીજા બધા. પહેલામાં પોસિબલ જ નથી હો. અને જો મિત્રો બધા ઓલો જવાબ આવી શકે, જેમ કે ઇક્વિટી શેર આમાં સપોઝ 10 lakhs ના હોય. સાંભળજો, આ 15 lakhs માં ઇક્વિટી શેર્સ છે ને 10 lakhs રૂપીસ ના હોય. એક શેર 10 રૂપિયાનો, 10 રૂપીસનો, એટલે 1 lakh ઇક્વિટી શેર હોય. તો ઇક્વિટી શેર આઉટસ્ટેન્ડિંગ ટેસ્ટ પ્રમાણે કેટલા બાયબેક કરી શકો? 1 lakh ના 25%, 25,000. બીજો ટેસ્ટ હતો રિસોર્સ ટેસ્ટ. તો માની લો કે આ ફ્રી રિઝર્વ ની ઇક્વિટી આપ્યું છે 15 lakhs ના 25%, એટલે 3,75,000. તમે નક્કી કર્યું હોય બાયબેક પ્રાઇસ 15 રૂપીસ, એટલે ડિવાઈડ બાય 15, તો એનો જવાબ એ કોઇન્સિડેન્ટલી આવ્યો 25,000. પણ મિત્રો ત્રીજાનો જવાબ જ પોસિબલ નથી, થર્ડ નો આન્સર જ પોસિબલ નથી, નોટ એપ્લિકેબલ. જો 30 lakhs 15 lakhs, કારણ કે તમે હવે બાયબેક કરો, ઘણા હજી કદાચ કન્ફ્યુઝ હોય તો એને કહું છું કે બાયબેક કરશો ને તો હજી ઇક્વિટી ઘટશે અને બાયબેક ને કારણે ડેટ ઉપર કોઈ અસર નહીં પડે, એ તો 30 lakhs જ રહેશે. તો ઇક્વિટી તો હજી ઘટશે, તો ડેટ ઇક્વિટી અત્યારે 2:1 છે. તો હવે તો ઇક્વિટી 1 માંથી 0.50 એ કદાચ પહોંચી જાય, તો એવું ન ચાલે. અચ્છા, બીજામાં જોવો જોઈએ 80 lakhs અને 50 lakhs. તમે લોકો આપી દીધા છે જવાબ, હું જરા જઈ આવું છતાંય ચેટ રૂમમાં. યસ, સેકન્ડ નો જવાબ આપો. 80 lakhs છે અને 50 lakhs. તો મેક્સિમમ પોસિબલ બાયબેક એમાઉન્ટ કેટલી થાય? નંબર ઓફ શેર્સ નહીં હો મિત્રો, મેક્સિમમ પોસિબલ બાયબેક એમાઉન્ટ 10 lakhs. નંબર ઓફ શેર્સ કેમ કરવાની હું શીખવાડીશ. અત્યારે મેક્સિમમ પોસિબલ બાયબેક યસ 10 lakhs. અને થર્ડમાં 40 lakhs 32 lakhs, એટલે એમાં કેટલા થશે? ઘણા સીધું હુરુડુરુ 8 lakhs જેમ નો હાલે ને. 40 lakhs છે તો 20 પહોંચશે અને 32 છે અત્યારે તો 12 lakhs. 12 lakhs રૂપીસ થી
આપણે આપણી ઇક્વિટી ઘટાડી શકીએ છીએ 12 લાખ રૂપીસ થી ઇક્વિટી ઘટાડી શકીએ. તો મિત્રો આ 3 ટેસ્ટ તમને આવડા. એમાં ત્રીજા ટેસ્ટમાં નંબર ઓફ શેર્સ કેટલા બાયબેક કરવાને એ પોઈન્ટ હજી આપણે બાકી છે. તો પહેલા તમને આ 3 ટેસ્ટ કરાવ્યા મેં. હવે કેટલા શેર્સ બાયબેક કરવા ઈ આપણે આવતીકાલે, આજે મેં મારા વચન પ્રમાણે અત્યારે આગળ નથી જતો કારણ કે એ પોઈન્ટ થોડો લાંબો ચાલશે અને પછી વચન ભંગ થઈ જશે રઘુવંશીનું. બરાબર છે, તો એ નથી આપણે કરવું. આટલું તમે સમજ્યા. કાલે હું તમને આ મેક્સિમમ પોસિબલ બાયબેક એમાઉન્ટ ઉપરથી આ ત્રીજા ટેસ્ટમાં મેક્સિમમ નંબર ઓફ શેર્સ ધેટ કેન બી બોટ બેક એ શીખવાડીશ. પણ તમે આ 3 આન્સર, આનો એવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. અને એકમાં તો પોસિબલ જ નથી, બીજા બેમાં ધારી લ્યો કે બાયબેક પ્રાઇસ છે ને, ધારી લ્યો કે બાયબેક પ્રાઇસ 20 રૂપિયા છે, એટલે 10 રૂપિયા પ્લસ 10 રૂપિયા પ્રીમિયમ. એક તમને હોમવર્ક આપું છું, તમારે મોડ્યુલમાં કે મેં જે ક્વેશ્ચન આપ્યો છે એમાં જોવાની છોટ 10 રૂપીસ પ્લસ 10 રૂપીસ પ્રીમિયમ બરાબર છે, એ થઈને 20 રૂપિયા બાયબેક ના કરવાના. તો મેક્સિમમ કેટલા શેર બોટ બાયબેક તમે કરી શકો છો, કંપની કેન બાયબેક હાઉ મેની નંબર ઓફ શેર્સ, એ તમે મને કેલ્ક્યુલેટ કરીને કાલે આપજો.